ગાય ગામડું ને ખેતી, અને એમાંય ગાય આધારિત ખેતી હે. અને ગાય આધારિત ખેતી એટલે વિશ્વની સર્વોત્તમ ખેતી, સૌથી ઉત્તમ ખેતી. કારણ કે તમે ગોબર એક ગ્રામ ગોબર ખેતરમાં વાપરો તો ખુદ ગોબરની અંદર એવી પ્રોપર્ટી છે 300 લાખ કરોડ માઇક્રોસ બેક્ટેરિયાને પોષણ આપે અને ખુદ બેક્ટેરિયા હોય. એવી જ રીતે માટીમાં એવું છે. એટલે માટી અને ગોબર એ બેનું જો કોમ્બિનેશન થાય તો વિજ્ઞાન એમ કહે છે કે સારામાં સારો બેક્ટેરિયાનો ગ્રોથ થાય, અને સારામાં સારો બેક્ટેરિયાનો ગ્રોથ થાય એટલે જમીન જે સદગુરુ મિશન હલાવે છે ને સોઇલ સેવ, એ સોઇલ સેવ મિત્રો માત્ર ખાલી દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી જ થાય. સદગુરુનું મિશન બહુ સારું છે, પણ સદગુરુને મારી વિનંતી છે કે ગાય આધારિત સેવ સોઇલ મિશનમાં ગાય શબ્દ જોડી દે તો દુનિયાના સર્વોચ્ચ સ્થાન ઉપર જશે એ મિશન, અને આખી વિશ્વની સભ્ય સંસ્કૃતિને અપનાવશે. એટલે ગાય ગામડું ને ખેતી એ માનવ સભ્યતાનો મેરુદંડ. એમાં તેજસ્વીતા, શ્રમ, વ્યાયામ, તંદુરસ્તી, થેરાપી, આવી તો કેટલી બધી થેરાપી ખેતીમાં થઈ જતી હોય જે આપણને ખબર ન હોય. પણ હવે એને સાયન્સ થેરાપી કહે છે. આપણા ગઈઢા તો એને કામ કહેતા હતા અને જીવનનો ભાગ કહેતા હતા. એટલે ગાય ગામડું ને ખેતી એ સર્વોત્તમ છે, હતું અને રહેશે.